सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। शिव महिमन स्तोत्र आचार्य पुष्पदंत વિરચિત છે. તત્વજ્ઞાનની અત્યંત રહસ્યમય વાતો પણ એમાં છે. ભગવાનનું રહસ્યમય જ્ઞાન, મહિમા, ભક્તિ વગેરેનું નિરૂપણ થયેલું છે. તો 1 થી 9 શ્લોકોમાં તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ છે. પછી 10 થી 22 શ્લોકોમાં ભક્તિસભર નિરૂપણ છે. ભક્તિની પ્રધાનતાથી નિરૂપણ થયેલું છે. તો જે 10 થી શ્લોકો શરૂ થયામાં સૌથી પહેલાં બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની વાત દ્વારા ભક્તિના, ભગવાનની સ્થિર ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિસભર જ્યારે સ્તુતિ, પ્રાર્થના વગેરે કરવામાં આવે ત્યારે એ આરાધના ચોક્કસ સફળ થાય છે. ભગવાન પણ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા બ્રહ્માજી અને શિવજી આગળ. તો એ 10મા શ્લોકથી ભક્તિની પ્રધાનતાવાળું નિરૂપણ શરૂ થયેલું છે. રાવણના તાંડવ સ્તોત્રના 2 શ્લોકો હતા. એ 2 શ્લોકો દ્વારા પણ સુંદર બોધ આપવામાં આવ્યો કે અત્યંત તામસ પ્રકૃતિનો હોવા છતાં પણ રાવણની સ્થિર ભક્તિ હતી શિવજીમાં, અને એટલે શિવજી પ્રસન્ન થઈને રાવણને આવું લોકોત્તર બળ આપ્યું. પરંતુ એ બળનો એણે દુરુપયોગ કર્યો. જ્યારે શક્તિ કે વરદાન જે મળે એનો દુરુપયોગ થાય ત્યારે આપણું અધઃપતન થાય છે. તો રાવણના કિસ્સામાં પણ એણે શક્તિનો દુરુપયોગ કર્યો. શિવજીના જ બળથી એ બળને શિવજી વિરુદ્ધ કૈલાસ પર્વતને ઉખાડવાનો પ્રયત્ન કર્યો. એનાથી એની પાછું અધોપતન થયું. એને ક્યાંય પાતાળમાં પણ જગ્યા મળી નહીં. આ પ્રમાણે પછી બાણાસુરની કથા આવે છે. બાણાસુરની કથા દ્વારા આપણે ઈશ્વરની શરણાગતિ એટલે શું, શરણાગતિનું સ્વરૂપ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શરણાગતિ એટલે સાચી સમજ, બુદ્ધિમાં સાચી સમજ હોવી એને ઈશ્વરની શરણાગતિ કહેવાય. એટલે સાચી સમજપૂર્વક ઈશ્વરના ચરણે સમર્પિત થવું એને શરણાગતિ કહેવાય છે. સાચી સમજ હોવી એટલે ભ્રાંત સમજ કે વિપરીત સમજથી મુક્ત થવું. તો કઈ ભ્રાંત સમજ સામાન્ય લોકોમાં પ્રવર્તમાન હોય છે કે સુખી થવાનો ઉપાય મને ખબર છે અને સુખી થવાનું સામર્થ્ય પણ મારી પાસે છે. દુઃખ મુક્તિનો ઉપાય મને ખબર છે અને દુઃખમુક્ત બની રહેવાનું મારું સામર્થ્ય છે. જ્યાં સુધી આ ભ્રાંત સમજ છે ત્યાં સુધી માણસને ઈશ્વરની શરણાગતિની જરૂરિયાત જણાતી નથી. ભગવાને આપણા ઉપર કૃપા કરીને આ જગત જ એવું બનાવ્યું છે. જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે જેની સાથે આપણો વ્યવહાર થાય છે, જેનો અનુભવ થાય છે, એમાં ભગવાને એવી વસ્તુ મૂકેલી છે કે જગતમાં ક્યાંયથી એને સુખ કે સલામતી કાયમ માટે મળે જ નહીં.
આપણે સુખી થવાનો, સલામત બની રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સ્વસામર્થ્યથી, સ્વશક્તિથી, સ્વબુદ્ધિથી, કંઈક કોઠા સૂઝથી પણ સુખી થઈ જઈશું, સલામત બની રહીશું એવો પ્રયત્ન આપણે બધા કરતા જ હોઈએ છીએ. ધન સંપત્તિ વગેરે વૈભવ વગેરે ભેગો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્વજનોનો પ્રેમ, સ્વજનોની લાગણીના બળે આપણને એવું લાગે છે કે આપણે તો સુખી છીએ, મારા સ્વજનો બહુ સારા છે અને મને હંમેશા સારી નરસી બધી પરિસ્થિતિઓમાં સાથ આપનારા છે. એટલે સ્વજનોની લાગણીઓને જીતવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કંઈક ભણીએ, ડિગ્રી મેળવીએ, જુદી જુદી ઉચ્ચતર અભ્યાસ પણ કરીએ એટલે આપણી બુદ્ધિનું કૌશલ્ય છે. સ્વજનોની લાગણી એ મનનો કે લાગણીનો ટેકો છે. ધન સંપત્તિ, વૈભવ વગેરે એ ભૌતિક ટેકો છે. આ બધા સુખ અને સલામતીના ટેકાઓ આપણે જાણે કે ઊભા કરીએ છીએ. એ ટેકાઓ કે એ સીમાડાઓમાં આપણે સુખી અને સલામત બની રહીશું એવું સમજીએ છીએ. પ્રતિષ્ઠા અને સત્તા અહંકારનો ટેકો છે. અહંકારના સ્તરે પણ આપણે સુખ અને સલામતીનો ટેકો ઊભો કરીએ છીએ. હવે ભગવાને જગત જ એવું બનાવ્યું છે, આ પાંચે વસ્તુઓ, આ પાંચે ટેકા જે છે એ કોઈને સ્વપ્રયત્નથી હજી સુધી મળ્યા જ નથી. ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે કોઈને પોતાના પ્રયત્ન માત્રથી, પોતાની સાધના કરવા માત્રથી, કંઈક અનુષ્ઠાન કે ગમે તે કોઈ પણ પ્રકારની સાધના કરવાથી આ પાંચે પાંચ સલામતી અને સુખના જે ટેકા છે એ પૂરેપૂરા મળી જાય એવું ભગવાને જગત બનાવ્યું જ નથી. ધારો કે કોઈને ઈચ્છે એવું મળી જાય પણ તો પણ એને એમાં સંતોષ થતો નથી. કોઈને પણ પૂછીએ ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, બુદ્ધિનું જ્ઞાન, સ્વજનોનો પ્રેમ કેટલો જોઈએ છે તો એ એક જ જવાબ આપશે કે ભગવાન આપી શકે એના કરતાં થોડોક વધારે જોઈએ છે. એટલે કે ભગવાને જેટલું પણ આપ્યું છે એમાં કોઈને પૂર્ણ સંતોષ થયો જ નથી. ધારો કે એવું માનીએ કે ભગવાને જેટલું આપેલું છે એમાં આપણને સંતોષ છે, સંતોષ હોય એવી આપણી વિચારધારા હોય તો પણ એમાં સુખ કાયમ ટકતું નથી. એટલે સલામતી પણ કાયમ ટકતી નથી. નિમિત્ત હોય ત્યાં સુધી જ એ ટકે છે. અને સંસારની દરેક પ્રેય એટલે કે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જે છે એ માત્ર સુખ આપતી નથી, સુખની સાથે દુઃખ આપે જ છે. મનુષ્ય દેહ આપણને મળેલો છે એ જ બતાવે છે કે પાપ અને પુણ્ય કર્મોનું ભાથું એક સમાન લઈને આપણે આ દુનિયામાં આવ્યા છીએ. એટલે માત્ર ને માત્ર સુખ જ હોય આપણા જીવનમાં એવું તો કોઈ આ જગતમાં વ્યક્તિ નથી. એટલે સુખ મળે એટલું દુઃખ પણ સાથે આવતું જ હોય છે. એ છુપાઈને આવે છે ને એટલે આપણને ખબર પડતી નથી. સુખ દુઃખ સરખા હોય તો જ મનુષ્ય યોનિ મળે છે. તો આ પ્રમાણે ઈશ્વરની શરણાગતિ હોવી એટલે ઈશ્વરના ચરણોમાં આપણે અવનત થઈએ. બાણાસુરે એ જ કર્યું. પોતાને શિવ ભક્તિ, શિવ આરાધનાથી જ્યારે શિવજી પ્રસન્ન થયા ત્યારે એમણે એને 2000 હાથ જેટલું બળ આપ્યું. 2000 હાથ આપ્યા એટલે કે 2000 હાથ જેટલું બળ આપ્યું. તો એટલા બળ વડે એણે ત્રણેય લોકને જીતી તો લીધા પણ જીતીને પછી ઈશ્વરાર્પણ કરી દીધું કે ભગવાન આ તમારા જ છે. એટલે તમારે જેવી રીતે સાચવવા હોય એવી રીતે ભગવાન તમે સાચવો. એના ઉપર પોતાનો માલિકીનો હક, માલિકી ભાવના રાખી નહોતી. એને ઈશ્વરાર્પણ કરી દીધું હતું. એટલે રાવણ કરતાં બાણાસુર ચડિયાતો ભક્ત છે. એટલે ઈશ્વરાર્પણ કરવાથી બાણાસુરની સમૃદ્ધિ ઇન્દ્ર કરતાં પણ વધી ગઈ, અનેક ગણી વધી ગઈ. યદૃદ્ધિમ સૂત્રામણ વરદ પરમોચ્ચૈ સતીમ અપી. એટલે કે સૂત્રામણ એટલે ઇન્દ્રની સમૃદ્ધિ અત્યંત ઝાંખી પડી ગઈ બાણાસુરની સામે. એટલે આ પ્રમાણે જ્યારે ઈશ્વરની શરણાગતિ હોય એટલે કે બુદ્ધિમાં રહેલી ભ્રાંત સમજ દૂર થઈ જાય કે સુખી થવાનું, સલામત બની રહેવાનું મારું સામર્થ્ય છે અને એનો ઉપાય પણ હું જાણું છું. આ ભ્રાંત સમજ છે એ દૂર કરવી, એના માટે સાચી સમજ હોવી. ઈશ્વરની શરણાગતિ હોય ત્યારે જ આપણે આવી રીતે સુખી અને સલામત બની રહી શકીએ છીએ. એટલે શિવ ચરણોમાં મસ્તક અવનત કરવું એટલે અહંકારને સમર્પિત કરવો. અહંકારનું મારણ છે નમ્રતા અને વિનય.
એટલે અવિવેકી, આપણે જેને શાસ્ત્રોનો કે સત્સંગ વગેરેનો પરિચય નથી, એ પોતાના જીવનની સફળતા એવી રીતે માને છે કે મારું ધાર્યું થાય, મારી જેટલી ઈચ્છાઓ હોય એ પૂર્ણ થાય તો હું જીવનમાં સફળ કહેવાઉં. પરંતુ જે વિવેકી છે, ભક્ત છે, એ ભગવાનનું ધાર્યું થાય, ભગવાનની ઈચ્છા પૂર્ણ થાય એમાં જીવનની સફળતા માને છે. એટલે જીવનમાં ઈશ્વરનું આવી રીતે પ્રાધાન્ય હોય. જે કંઈ પણ કરીએ છીએ ભગવાન પાસે રોજ પ્રાર્થના કરવાની કે ભગવાન મનની એટલી સ્વસ્થતા અને વિવેક શક્તિ આપો કે જે હું મારા જીવનમાં બદલી શકતો નથી એને ઈશ્વરના પ્રસાદ રૂપે હું સમજી શકું અને પ્રેમ અને આદરપૂર્વક એનો સ્વીકાર કરી શકું. જે શરીર મળ્યું છે, જે સ્વજનો મળ્યા છે, જેટલું પણ બળ બુદ્ધિ સામર્થ્ય મળેલું છે એ ઈશ્વરનો પ્રસાદ છે. એને હવે હું બદલી શકવાનો નથી. આ જીવનમાં આ શરીર આ મળ્યું છે, મને આવું શરીર નથી જોઈતું, મને થોડું વધારે સારું શરીર જોઈએ છે. તો જેને હું બદલી શકવાનો નથી, આપણા મા બાપ, આપણા સ્વજનો, જેને આપણે બદલી શકવાના નથી આ જીવનમાં, એને ઈશ્વરના પ્રસાદ રૂપે હું સ્વીકારું, પ્રેમ અને આદરપૂર્વક સ્વીકારું. જેમ કે પ્રસાદ હોય ઈશ્વરનો તો એને આપણે પ્રેમથી સ્વીકારતા હોઈએ છીએ. પછી એટલી શક્તિ અને સાહસ અને ઉત્સાહ આપો કે જેને હું જીવનમાં બદલી શકું છું એનો પૂરેપૂરો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું. જેમ કે જે મારા હાથમાં છે, જે પ્રારબ્ધ પ્રમાણે આવેલું છે એનો ઈશ્વર પ્રમાણે સ્વીકાર કરું અને જેમાં પુરુષાર્થ થકી આપણે પરિસ્થિતિ ઘટનાઓને આપણા હાથમાં કરી શકીએ છીએ, મહેનત દ્વારા પરિસ્થિતિનું ધાર્યું પરિણામ લાવી શકીએ છીએ, એમાં હું નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું, પુરુષાર્થ કરું. એટલે એટલી શક્તિ, ઉત્સાહ, સામર્થ્ય, કળા, સૂઝ આપો ભગવાન કે જે બદલી શકાય એવું છે, જે મારા હાથમાં એટલે કે પુરુષાર્થ છે મારો, એને હું પૂરેપૂરો નિષ્ઠાપૂર્વક મારું કર્તવ્ય સમજીને ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરું. એટલે મારો ઉત્સાહ બની રહે. અને ભગવાન એટલું ડહાપણ આપો, એટલી સમજ આપો કે મને ખબર પડે કે કઈ વસ્તુને હું બદલી નહીં શકું અને કઈ વસ્તુને હું બદલી શકીશ. ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય છે કે પ્રારબ્ધ અને પુરુષાર્થ એમાં બળવાન શું છે? શું આપણા ભાગ્યમાં બધું લખેલું જ આવેલું છે અને આપણે એની બહાર કશું કરી શકવાના નથી? તો પ્રારબ્ધ અને પુરુષાર્થ એટલે એની કોઈ સીમા રેખા કે આટલું પ્રારબ્ધ છે અને પછી આગળ પુરુષાર્થ છે, એવી કોઈ જ સીમા રેખા નથી. પ્રારબ્ધ એટલે એવું સમજી શકાય કે આપણને જે કંઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટનાઓ જે કંઈ પણ આપણી સમક્ષ આવે છે, એટલે અત્યારે એક ક્ષણ પછી જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિઓ આપણી સમક્ષ આવે છે એ આપણું પ્રારબ્ધ છે. એટલે આપણી વર્તમાન અત્યારે આપણી સામે પ્રગટ થતા જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટનાઓ, સંજોગો છે એ આપણું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ પ્રમાણે બધા આપણી સામે આવે છે, એને હું કેવી રીતે પ્રતિભાવ આપું છું એ મારો પુરુષાર્થ છે. એટલે એવું કહીએ કે આવતા મંગળવારે સત્સંગમાં જવાશે કે નહીં? પ્રારબ્ધમાં હશે તો સત્સંગમાં જવાશે. એટલે એવું પ્રારબ્ધમાં હશે તો સત્સંગમાં જવાશે, એમાં પ્રારબ્ધ વચ્ચે નથી લાવવાનું. એટલે જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ સામે આવે એમાં જે પ્રતિભાવ આપવાનો જે આ પુરુષાર્થ છે એ આપણા હાથમાં છે. એટલે નસીબમાં હશે તો આપણે શિબિરોમાં અને સત્સંગ ને વગેરે બધું થશે. તો સત્સંગ, શિબિરો એને પ્રારબ્ધના ઓલામાં ના મૂકવા જોઈએ. એ પુરુષાર્થ જ છે. પ્રત્યેક ક્ષણે આપણે પુરુષાર્થ દ્વારા, પ્રારબ્ધ તો આપણી સમક્ષ પ્રગટ થાય છે, એ પ્રગટ થાય ત્યારે આપણે જે પ્રતિભાવ દર્શાવીએ છીએ એ આપણો પુરુષાર્થ છે. એ પ્રત્યેક ક્ષણે પ્રારબ્ધ અને પુરુષાર્થની સીમા રેખા કંઈ નથી. આપણે પુરુષાર્થ પ્રધાન વ્યક્તિત્વ છીએ. એટલે કે શું? કે ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી એટલે ખાલી પ્રારબ્ધ ઉપર છોડી દેવું એવી ભ્રાંત સમજ ન હોવી જોઈએ. ઘણા એટલે ભગવાનની ઈચ્છા હશે તો બધું થશે, ભગવાનની ઈચ્છા હશે તો બધું થશે, એને કંઈ આપણા કોઈ આચાર્યો, મહાત્માઓએ આને આ વિચારને આપણે અનુમોદન ન આપવું જોઈએ. પ્રારબ્ધ તો પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુ આપણી સમક્ષ લાવે છે,
જે પ્રતિભાવ આપવાનો છે, ભક્ત કેવો પ્રતિભાવ આપે છે, જ્ઞાનીજનો ગુરુજનો કેવો પ્રતિભાવ આપે છે, કેવી રીતે વ્યવહાર વર્તન કઈ સમજપૂર્વક કરતા હોય છે, એને પુરુષાર્થ કહેવામાં આવે છે. આપણે સમજીએ કે આપણા આપણા મનનો હૃદયનો સ્વભાવ છે કે કોઈકને પણ પ્રેમ કરવો, પ્રેમ લાગણીપૂર્વક કોઈકની સાથે જોડાવવું, એવો સ્વભાવ હૃદયનો છે. જેમ કીધું કે મન માખી જેવું છે, ક્યાંક ને ક્યાંક આસક્તિ એટલે કે પ્રેમ એનો હોય જ છે, ક્યાંક ને ક્યાંક એનું આકર્ષણ હોય છે. મનને આપણે કોઈક કર્તવ્ય કર્મમાં જોડેલું રાખીએ ત્યાં સુધી એ કરે, પછી મનને સ્વાભાવિક પ્રેમ, સ્વાભાવિક આકર્ષણ ક્યાંક ને ક્યાંક હોય તો એ વિષય, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનું એ ચિંતન કરતું હોય છે. તો આપણે વિવેક જ્ઞાન દ્વારા, વિવેક જ્ઞાન એટલે ભગવાનના મહિમાનું જ્ઞાન એવું પણ સમજી શકાય. આપણને આપણો પ્રેમ અત્યારે અનેક જગ્યાએ વિખરાઈને પડેલો છે, વહી જાય છે. જેમ વરસાદનું પાણી હોય રણ પ્રદેશમાં પણ પડે તો એનો કોઈ ઉપયોગ ના થાય, પરંતુ એ જ પાણીને નહેર દ્વારા સેતુબંધ બાંધીને આમ આપણે કેનાલ દ્વારા ખેતરોમાં પહોંચાડીએ તો અનાજને, કઠોળ, શાકભાજી બધું જ એ ઉપયોગી થાય અને એનો સદુપયોગ થાય. તો એવી રીતે મનમાં પણ અનંત સામર્થ્ય રહેલું છે. એ વિખરાઈ જાય છે જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિઓના આકર્ષણથી. એટલે જગતનું આકર્ષણ ઓછું થાય, જગતનું મહત્ત્વ ઓછું થાય આપણા જીવનમાં, એટલે જ ભગવાનના મહિમાનું સ્થાન આપણા જીવનમાં, વ્યવહારમાં હોવું જોઈએ. આપણને ઈશ્વરનું સ્વરૂપ ખબર નથી અને જગતનો, વિષયોનો સ્વભાવ ખબર નથી, માટે આપણો પ્રેમ વિખરાયેલો છે. એકવાર ઈશ્વરનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીએ કે એ તો પ્રિયતમ છે, આપણનું પરમ પ્રેમાસ્પદ છે, હું સૌથી વધારે પ્રેમ મારા હૃદયમાં ઈશ્વર માટે જ રહેલો છે, એવું કોઈક રીતે શાસ્ત્રો પાસેથી, મહાત્માઓ પાસેથી, સત્સંગ દ્વારા આપણે સમજીએ કે ઈશ્વરનું સ્વરૂપ સમજીએ, જગતનો, વિષયોનો સ્વભાવ સમજીએ, ત્યારે આપણો પ્રેમ આ જગતમાં વિખરાઈ જવાને બદલે ઈશ્વર તરફ કેન્દ્રિત થશે. જેમ નહેરમાં પાણી કેવું કેન્દ્રિત થઈને આવે અને ધારી દિશામાં આપણે લઈ જઈ શકીએ છીએ, એમ આપણા પ્રેમને આ સત્સંગ વગેરે દ્વારા આપણે ઈશ્વર તરફ ઢાળી શકીએ છીએ. એને પ્રવણતા કહેવામાં આવે છે. પ્રવણતા એટલે એ તરફના ઢોળાવવાળા હોવું, એ તરફ આકર્ષણવાળા હોવું. એટલે જગતમાંથી આકર્ષણ આપણે આપણા પ્રેમના જે કેન્દ્ર સ્થાન છે એને ભગવાન તરફ રાખીએ. ક્યારે થાય? જ્યારે ભગવાનના મહિમાનું જ્ઞાન હોય. તો આવા સ્તોત્રો છે, ભક્તિ સ્તોત્રો વગેરે દ્વારા આપણે આપણા પ્રેમને જગતમાંથી ઈશ્વર તરફ નો ઢાળ આપીએ છીએ કે આપણું મન જ સામેથી ઈશ્વર તરફ વળતું રહે. એટલે વિવેક જ્ઞાનથી, ભગવાનના મહિમાના જ્ઞાનથી પ્રેમના પ્રવાહની દિશા બદલાય છે. આપણો કોઈકને પણ પ્રત્યેક ક્ષણે આપણે પ્રેમી ભક્ત જ હોઈએ છીએ. પ્રત્યેક ક્ષણે એ પ્રેમી ભક્ત છે, એના પ્રેમના પ્રવાહની દિશા આપણે આ ભક્તિ સ્તોત્રો, સત્સંગ વગેરે દ્વારા ભગવાન તરફ વાળવાની છે. એટલે ઈશ્વરના મહિમાના જ્ઞાનથી જ ભક્તિ જન્મે છે. નારદ મુનિ નારદ ભક્તિ સૂત્રની રચના કરે છે. એમાં એક સૂત્ર ત્રીજું કે ચોથું લખે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ ખ્યાત. ભગવાનની ભક્તિની વ્યાખ્યા કે સ્વરૂપ લક્ષણ આપતા કહે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ, એટલે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક જે જન્મે છે, સુદૃઢ અત્યંત દ્રઢ વિશ્વાસવાળો, કે જે પર્વતની જેમ અકંપ્ય હોય, જે સામાન્ય વાવાઝોડા કે કોઈક એના વિઘ્ન કે અવરોધ આવે એનાથી ડગી ના જાય એવો સુદૃઢ અને સર્વતોધિક, સર્વથી અધિક સ્નેહ, સ્નેહ એટલે સ્નિગ્ધતા, નમ્રતા, વિનય વગેરે બધું જે હોય એવા સ્નેહને આપણે ભક્તિ કહીશું, એવું નારદ મુનિ નારદ ભક્તિ સૂત્રમાં કહે છે. આમ જ્ઞાન અને પ્રેમ એટલે ઈશ્વરના મહિમાનું જ્ઞાન હોય અને ઈશ્વર માટે હૃદયમાં સાચો પ્રેમ હોય ત્યારે દર્શન થાય. દર્શન કોને કહેવામાં આવે છે? આંખથી જોઈએ અને દર્શન નથી કીધું. જ્ઞાન અને પ્રેમ જ્યારે એક માટે જ હોય,
જ્ઞાન અને પ્રેમ જ્યારે ભેગા થાય ત્યારે દર્શન થાય આપણને. ઈશ્વરનું દર્શન ક્યારે થશે એવું આપણને જિજ્ઞાસા થાય, કુતૂહલતા હોય ત્યારે ઈશ્વર માટે પ્રેમ હોય, આપણને ઈશ્વર માટેનો પ્રેમ તો આપણે જન્મ્યા ત્યારથી આ સત્સંગ વગેરેના માધ્યમ દ્વારા હૃદયમાં ઈશ્વર પ્રેમ તો જન્મેલો હોય છે. અને આ સત્સંગ દ્વારા આપણને ઈશ્વરના મહિમાનું જ્ઞાન થાય છે. એટલે એકલા પ્રેમથી પણ દર્શન ના થાય, એકલા જ્ઞાનથી માત્ર શાસ્ત્રો બધા ભણી કાઢું, ઉપનિષદો ભણી લઉં, આ ભણી લઉં, તે ભણી લઉં, પરંતુ હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ ના હોય તો પણ ઈશ્વર દર્શન શક્ય નથી. ઈશ્વર દર્શન એ ઈશ્વરના મહિમાના જ્ઞાનપૂર્વક અને ઈશ્વર માટે સાચો હૃદયમાં ભક્તિ કે પ્રેમ હોય ત્યારે થતો હોય છે. એટલે મહાત્મ્ય જ્ઞાન વિનાનો પ્રેમ એ આસક્તિ છે અને પ્રેમ વિનાનો વિવેક એ પાંડિત્ય છે. હૃદયમાં પ્રેમ ના હોય અને માત્ર જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન હોય, બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, એને તો પાંડિત્ય, શુષ્ક પાંડિત્ય કહેવામાં આવે છે. જેમ કે હૃદયસ્થ અને કંઠસ્થ આવા બે શબ્દો છે આપણા શાસ્ત્રોમાં, કે ઘણા બધા શાસ્ત્રો કંઠસ્થ તો બધાને હોય છે, એમાં બુદ્ધિની તીવ્રતા સૂક્ષ્મતાનો અભ્યાસ કરેલો હોય તો કંઠસ્થ તો બધું જ થઈ જાય છે. પરંતુ આ ઈશ્વર પ્રેમ અને ઈશ્વર તત્વનું જે મહિમા છે, જ્ઞાન છે, એ મહાત્માઓના હૃદયમાં હોય છે. હૃદયમાંથી જ્યારે ઉપદેશ આપે ત્યારે એ બ્રહ્મ વિદ્યા કહેવાય. અને એ બ્રહ્મ વિદ્યા કહો કે ઈશ્વર તત્વનું જ્ઞાન કહો, એ આવી રીતે હૃદયસ્થ વિદ્યાનો ઉપદેશ આપતા હોય છે. એટલે પ્રેમ વિનાનું ખાલી જ્ઞાન હોય તો શુષ્ક પાંડિત્ય છે, અને જ્ઞાન વિનાનો માત્ર પ્રેમ હોય, ઈશ્વર તત્વનું સાચું જ્ઞાન ન હોય અને એવું માનીએ કે હું ઈશ્વરને બહુ જ સમર્પણ કરું છું, પ્રેમ કરું છું, તો એ હકીકતમાં તો આસક્તિ જ છે. આસક્તિ છે એટલે કોઈક નિમિત્તે ટકેલી છે, એ કાયમ ટકવાની નથી. કે ભગવાન જ્યાં સુધી આમ આપણી ઈચ્છા પ્રમાણે આપણા જીવનમાં બધું પ્રાપ્ત થતું હોય ને ત્યાં સુધી આમ ભગવાન માટે પ્રેમ છે એવું લાગે આપણને. પરંતુ એકાદ વાર આપણી ધાર્યા પ્રમાણે ન થાય ને ત્યારે ખબર પડે. ઉદાહરણ, જ્યારે આપણા જીવનમાં સ્કૂલમાં હતા નાના ત્યારે આપણે સ્કૂલ બસમાં જતા હતા, સ્કૂલ બસમાં સ્કૂલે જતા હોઈએ ત્યારે સૌથી આગળની સીટમાં બેસવાનું મન આપણને થાય, એટલે દોડીને જલ્દી સૌથી આગળની સીટમાં બેસી જઈએ. અને પછી ડ્રાઈવર જેવી રીતે હેન્ડલ હલાવે ને એવી રીતે આપણે પણ હલાવીએ. એટલે એવું લાગે કે ચાલો હું જ આ બસને ચલાવું છું. ડ્રાઈવર ધીરી પાડે તો આપણે પણ પગથી બ્રેક મારીને ધીરી પાડીએ. ડ્રાઈવર જમણી બાજુ વળે તો આપણે પણ જાણે હેન્ડલ પકડેલું છે અને આમ જમણી બાજુ વળાવવાનો પ્રયત્ન કરીએ. પછી ડ્રાઈવર ડાબી બાજુ વળે તો આપણે પણ આવું કરીએ. એટલે થોડી વાર એવું જ લાગે કે આ બસ તો હું જ ચલાવું છું. જેમ કૂતરાને લાગે કે આ ગાડું તો હું જ ચલાવું છું, એવી રીતે આપણને પણ લાગે કે આ બસ હું જ ચલાવું છું. હવે આપણને જ્યારે થોડી વાર તો એવું લાગે, પણ આપણને થોડી ફાસ્ટ ચલાવવી હોય તો આમ થોડુંક પગથી આમ થોડો ધક્કો મારીએ. આપણને જમણી બાજુ જવું હોય તો જમણી બાજુ આમ વળાવવાનો પ્રયત્ન કરીએ. આમ જાણે કે કલ્પિત જ આપણા હાથમાં હોય એનું હેન્ડલ, એવું આપણે નાટક કરીએ, એનાથી મોજ મજા કરીએ. આપણને જમણી બાજુ જવું છે અને ડ્રાઈવર ડાબી બાજુ વળી જાય ત્યારે આપણને આપણી લાગણી દુભાય. એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે ડ્રાઈવર ચલાવતો હોય ને ત્યાં સુધી સારું લાગે, પછી આપણી ઈચ્છા વિરુદ્ધ ડ્રાઈવર ચલાવતો હોય ને ત્યારે ગમે નહીં આપણને. બસ તો આ જ્યારે જ્ઞાન, ઈશ્વર તત્વના મહિમાનું જ્ઞાન ન હોય અને આપણને ઈશ્વર પ્રેમ તો હૃદયમાં છે જ, એટલે જ્ઞાન વિનાનો પ્રેમ હોય ને આસક્તિ કીધી છે, એ સાચો પ્રેમ નથી. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. તો આ પ્રમાણે મહિમાનું જ્ઞાન, શિવ મહિમ્ન સ્તોત્ર એટલે જ લીધેલું છે કે શિવજીના મહિમાનું જ્ઞાન થાય આપણને. રાવણ હોય, બાણાસુર હોય, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનવાળી જે કથા છે, જે કથાનકો છે, આખ્યાયિકાઓ છે, વાર્તાઓ છે, એનું આધ્યાત્મિક અર્થઘટન ખૂબ જ મહત્ત્વનું છે આપણા માટે. તો આ પ્રમાણે બાણાસુરની કથા દ્વારા શરણાગતિનું સાચું સ્વરૂપ આપણને જાણવા મળ્યું છે. ઈશ્વર દર્શન એટલે શું એ પણ સુંદર રીતે બાણાસુરે પોતા, એટલે આ બધા આચાર્યોએ સુંદર રીતે વ્યાખ્યા લખી છે શિવ મહિમ્ન સ્તોત્ર ઉપર. પછી વિષપાન,
ભગવાનનું જે કર્પૂર ગૌરમ કરુણાવતારમ કીધું છે. કરુણાવતારમ એટલે કરુણાએ જ્યારે અવતાર ધારણ કર્યો, કરુણાનું મૂર્તિમંત સ્વરૂપ શિવજી છે, શંકર ભગવાન છે. એટલે પરમ ઉદાર ચરિત્ર. શિવજીની કૃપા એ પાત્રની અપેક્ષા રાખતી નથી. કોના ઉપર કૃપા કરવી, આના ઉપર નથી કરવી, આના ઉપર કરવી છે એવું. શિવજી ભગવાનની કૃપા કોઈ પાત્રને જોતી નથી. એટલે પાત્રનું અધિકારિત્વ જોતું ને આ ક્યારે મારી શરણમાં આવ્યો, કોણ આવ્યો, કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેમ આવ્યો છે, કેવી રીતે આવ્યો છે, એવી કોઈ ઓળખ નહીં. જેમ કે ક્યાંય જઈએ એડમિશન લેવું હોય તો બધા 10 ફોર્મ ભરવા પડે. આપણું અધિકારિત્વ, આપણી યોગ્યતા આપણે પુરવાર કરવી પડે. એમ ભગવાન પાસે જઈએ, ભગવાન અપનાવે ક્યારે? આપણે આપણી યોગ્યતા પુરવાર કરવી પડે. ના ના, એવું નથી. આપણે કોઈ યોગ્યતા પુરવાર કરવાની જરૂર નથી. એક કૂતરું પાછળ પડે અને ભાગીને પણ આપણે ભગવાનના મંદિરમાં જતા રહીએ ત્યારે ભગવાન એવું નથી જોતો કે આ કયા નિમિત્તે મારી પાસે આવ્યો છે, તો મારી પાસે આવ્યો છે ને એટલું જ જુએ છે. એટલે ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ કોઈ પાત્રતાની અપેક્ષા જોતું નથી, એ થતી જ રહે છે. એટલે ભગવાનને અનુગ્રહ સ્વરૂપ કહેવામાં આવેલા છે ભાગવતમાં. એટલે કે ભગવાન બિનશરતી કૃપા કરે છે, કોઈ શરત વગર અનુગ્રહ વરસાવે છે. તો શરત વગર જ્યારે અનુગ્રહ વરસતો હોય એને વ્યસન કહેવામાં આવે છે. વ્યસન એટલે શું? જેની લોલુપતાથી આપણે આમ છૂટી ન શકીએ, રહી ન શકીએ, આપણાથી થઈ જાય. વ્યસન એને કહેવાય જેનો આવેગ જ્યારે આવે ત્યારે આપણાથી બધું થઈ જાય, કે એ વસ્તુ આપણું નિયંત્રણ લઈ લે. તો શિવજીની કૃપા થવી એ શિવજી માટે વ્યસન છે. એટલે કોઈક જ્યારે નિસ્સહાય પોકાર કરે કે ભગવાન હવે તું ઉદ્ધાર કર, ભગવાન હવે સાચવી લે, હવે જીવનને અને આ પરિસ્થિતિને સાચવી લે, એમાંથી ઉગરવાનું હવે સામર્થ્ય નથી. દ્રૌપદી છે, ઉત્તરા છે, બધા કેવો સુંદર, ગજેન્દ્ર છે, પ્રહલાદ, ધ્રુવ વગેરે બધાએ નિસ્સહાય પોકાર કરેલી છે કે ભગવાનનું એક જ શરણ, એકમાત્ર શરણ, અને એ જ મને સાચવશે, એ જ મને મારો ઉદ્ધાર કરશે. એટલે પોતાની લાજ રાખવા માટે પોકાર કરવાનો છે. એટલે કે શું છે, રામચરિત માનસમાં પણ સત્ય શપથ કરુણા નિધાન કી, કરુણા નિધાન. સીતાજી જ્યારે પણ ભગવાનને સંબોધે છે, કરુણા નિધાન સંબોધન શિવજી સીતાજીને ખૂબ જ ગમે છે. તો આવી રીતે દ્રૌપદી, ગજેન્દ્ર વગેરે જેવી રીતે ભાવ ભીના હૃદયે પોકાર કરે છે, તો એવું વિષપાનવાળી જે લીલા છે, શિવજીની વિષપાન કર્યું સમુદ્ર મંથન વખતે, તો સમુદ્ર મંથનનું આપણે ગઈ વખતે કથાનક જોયું હતું. એનું જે આધ્યાત્મિક અર્થઘટન છે, દુર્વાસા મુનિના શાપને લીધે બધા દેવો શ્રીહીન થયા હતા. દુર્વાસા મુનિ શંકર ભગવાનનો જ અંશાવતાર છે, અને એમના શાપને લીધે જ્યારે દેવો શ્રીહીન થયા, અસુરો બળવાન થયા. બલિરાજા એ વખતે અસુરોના સેનાપતિ એટલે રાજા હતા. આક્રમણ કર્યું સ્વર્ગ ઉપર, દેવોને હાંકી કાઢ્યા. ત્યારે પછી દેવોએ વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને કીધું સમુદ્ર મંથન કરો અને તમને તમારી સંપત્તિ, વૈભવ, અમૃત બધું પાછું મળી જશે. એટલે સૌથી પહેલાં વિષ્ણુ ભગવાને દેવોને એવું કીધું કે અસુરોનો સાથ, આ અસુરોના સાથ વગર થવાનું નથી સમુદ્ર મંથન. એટલે તમે સૌથી પહેલાં અસુરો સાથે સુમેળ સાધો, એટલે અસુરોને તમારા મિત્ર બનાવો. એટલે મિત્ર બનાવો એનું આધ્યાત્મિક અર્થઘટન એવું છે કે સૌથી પહેલાં તો સમુદ્ર મંથન એટલે શું? આપણે આપણે ક્યાં સમુદ્ર મંથન કરવા જઈએ? તો સમુદ્ર મંથન એ આપણા હૃદયનું જ મનોમંથન છે. આપણને શું જોઈએ છે? અમૃત જોઈએ છે. અમૃત એટલે કે અમરતા. અમરતા એટલે શું? સાચું સુખ કે જે મને છોડીને ક્યારેય જાય નહીં, એ સુખ વગરનો પણ હું ક્યારેય ન હોઉં. એટલે નિત્ય, વિશ્વસનીય, શાશ્વત સુખ, એને અમરતા કહેવાય છે. અમરતા એટલે અમૃત થઈ જવું, ક્યારે મૃત્યુ આપણને સ્પર્શી ન શકે, એ તો અર્થ છે જ. અમરતાને આ રીતે પણ સમજી શકાય. અમરતાની પ્રાપ્તિ કરવી એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવી. જે આપણે વિચાર્યું, નિત્ય સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, વિશ્વસનીય સુખ જોઈએ છે, એ ક્યારે મારાથી વિખૂટું ન પડે, તો આ સુખને જ પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા આનું સ્વરૂપ લક્ષણ છે.
આવું સુખ. અને બિનશરતી સુખ, સવારથી સાંજ સુધી પરસેવો પાડ્યા કરીએ ત્યારે એવું પરમાત્માનું સુખ મળે એવું નહીં. મને કશું કોઈ પ્રકારની મહેનત ના કરું અને મળવું જોઈએ. કંઈક કરું ને મળે એવું શરતી સુખ નથી જોઈતું, મને બિનશરતી સુખ જોઈએ છે. તો આપણી આ સુખની જે ઝંખના છે એ જ અમરતાની ઝંખના છે. એટલે અમરતાની પ્રાપ્તિ કરવી છે, એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. પરમાત્મા ક્યાં છે? તો આપણા સર્વના હૃદયમાં જ છે. એટલે સમુદ્ર મંથન કરવાનું છે, એટલે હૃદયનું જ મનોમંથન કરવાનું છે. તો હૃદયમાં દૈવી અને આસુરી, રાગદ્વેષ ઈર્ષ્યા વગેરે આસુરી વૃત્તિઓ કહેવાય છે. અહિંસા, સત્ય, પ્રેમ, કરુણા, દયા, આ બધી દૈવી વૃત્તિઓ કહેવાય છે. દૈવી વૃત્તિ આપણે બધાનો મૂળ સ્વભાવ તો દૈવી સ્વભાવ જ છે. અને અસુરો જે આવેલા છે આપણા, એ આગંતુક છે. આપણા હૃદયનો મૂળ સ્વભાવ એ નથી, આગંતુક છે. અજ્ઞાનને લીધે, અહંકારને લીધે એ આવેલા છે. જેમ કે આપણા ઘરમાં આપણે દૂધ વગેરે ગરમ કર્યું હોય, બારી ખુલ્લી હોય, બારીમાંથી બિલાડી આવીને રોજ દૂધ પી જાય, તો બિલાડી આવે છે એ ઘરમાં નથી રહેતી, આગંતુક છે. એનું કંઈક કારણ છે. દૂધ છે ત્યાં સુધી બહારથી બિલાડી આવવાની છે. દૂધ જ ના રાખીએ તો બિલાડી આવે નહીં. એમ અસુરોને પણ અંદર કંઈક છે ને માટે બહારથી અંદર આવે છે. હકીકતમાં અસુરો આપણા ઘરમાં કે આપણા હૃદયમાં હોય નહીં. હૃદય ભગવાને દૈવી સ્વભાવવાળું જ બનાવેલું છે. પ્રેમ, કરુણા, દયા, બીજાને મદદ કરવી, પરોપકાર કરવો, નિસ્વાર્થતા, અભયમ સત્વ સંશુદ્ધિ, 16મા અધ્યાયમાં 13મા અધ્યાયમાં જેટલા પણ દૈવી સદ્ગુણોનું વર્ણન છે એવું જ આપણું હૃદય છે. આપણા બધાનું, મનુષ્ય માત્રનું હૃદય આવું છે. પરંતુ અજ્ઞાનને લીધે અંદર કંઈક આ દૂધ જેવું રહેલું છે, જેથી બિલાડી જેવા અસુરો બહારથી અંદર આવી જાય છે. તે એ બધી વાત અહીંયા આધ્યાત્મિક અર્થઘટન રૂપે સમજવાની છે. તો સૌથી પહેલાં વિષ્ણુ ભગવાને એવું કીધું કે તમે અસુરો સાથે મિત્રતા કરો. મિત્રતા ક્યારે થાય? જ્યારે કોઈના પણ માટે આપણને દ્વેષ ભાવ ન હોય. આ તો અસુરો છે, આ તો રાક્ષસો છે, એની સાથે હું હાથ ના મિલાવું, એમ કરીને ઈર્ષ્યા કે દ્વેષ ભાવ આપણે રાખીએ ત્યાં સુધી અમૃત નહીં મળે. સમુદ્ર મંથન માટે અસુરોની મદદ લેવાની છે. અસુરોને આપણા પક્ષે કરવાના છે. અસુરો સાથે સુમેળ કરવાનો છે. એટલે શું? રાગ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે વેરભાવ જે છે એ છોડવાનો છે. એ કોઈના પણ માટે દ્વેષ હશે, થોડો સરખો પણ, અત્યંત સૂક્ષ્મ, મનમાં પણ ના કોઈક ખૂણામાં આમ વેરભાવ અથવા અણગમો હશે. એ ગરમી મને નથી ગમતી, બીજું બધું ગમે છે જગતનું, એવું પણ નહીં. કોઈના પણ માટે અણગમો હશે તો અમૃત નહીં મળે, પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલે અસુરોનો સુમેળ આપણે સાધવાનો છે. વિવેક વિચાર વડે આપણે અંતઃકરણનું, હૃદયનું મનોમંથન કરવાનું છે. એના માટે અસુરોનો સાથ લઈએ તો જેમ વાસુકી નાગ અને મંદરાચલ પર્વત, દેવો અને અસુરો ભેગા થયા, મંદરાચલ પર્વતને ઉખાડ્યો અને એનો રવૈયો બનાવ્યો. અને વાસુકી નાગ જે નેત્રુ છે, એટલે કે દોરડું છે, એ વાસુકી નાગ લઈ આવ્યા. જેવું મંથન શરૂ કર્યું એવું આ વાસુકી નાગનું શરીર તપી ગયું અને મોઢામાંથી વિષ નીકળ્યું. અસુરો પસ્તાયા છે. દેવો અને અસુરો બંને આવી રીતે મંથન કરે છે, થાકી જાય છે. એટલે ફરી પાછા વિષ્ણુ ભગવાનની શરણે જાય છે. વિષ્ણુ ભગવાને બધાના બાહુબળ રૂપે અવતાર લીધો છે. ખાલી મંદરાચલ પર્વતને ધારણ કરનાર કૂર્મ રૂપે અવતાર લીધો એવું નહીં. સમુદ્ર મંથન પણ કર્યું તો ભગવાને જ છે, દેવો અને અસુરોએ કર્યું નથી. એટલે ભગવાનના બળ વડે દેવો અને અસુરોએ સમુદ્ર મંથન ચાલુ રાખ્યું. બધી સિદ્ધિઓ નીકળી, કામધેનુ, લક્ષ્મી, કૌસ્તુભ મળી, બધા મહાન રત્નો બધા મળ્યા. એક પણ રત્નોથી, એટલે વિષ્ણુ ભગવાને કીધેલું જેટલું પણ નીકળે એની યથા યોગ્ય વહેંચણી કરી લેજો. એક પણ ઉપર માલિકી ભાવ તમે રાખતા નહીં, યથા યોગ્ય વહેંચણી કરી લેજો. કામધેનુ વગેરે જે છે એ ઋષિ વશિષ્ઠને આપ્યા. પછી ઉચ્ચૈશ્રવા અશ્વ છે બલિરાજાને મળ્યો. વારુણી જે છે એ પણ અસુરોએ રાખી. એટલે આ પ્રમાણે જે એક રત્નો નીકળતા ગયા, યથા યોગ્ય વહેંચણી બધાએ કરી. પછી અમૃત નીકળે ને એ પહેલાં વિષ નીકળ્યું. અમૃત નીકળવાનું હતું, એની જગ્યાએ વિષ નીકળ્યું. વિષ ભયંકર હળાહળ ઝેર નીકળ્યું.
જેણે પોતાની જ્વાળાથી અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવા સુરકૃપા, એટલે અકાંડ બ્રહ્માંડ, અકાંડ એટલે અકાળે સંપૂર્ણ બ્રહ્માંડમાં એ વિષ વ્યાપી ગયું પોતાની જ્વાળાઓથી. એટલે અકાળે જ બ્રહ્માંડનો ક્ષય થવાનો વારો આવી ગયો, પ્રલય થવાનો વારો આવી ગયો. એ હળાહળ ઝેરે પોતાની જ્વાળાઓથી સમગ્ર બ્રહ્માંડને આવી રીતે પોતાના તાબામાં લઈ લીધું, વ્યાપી ગયું અને જગતનો નાશ કરવા લાગ્યું. એટલે પ્રલયની પરિસ્થિતિ આવીને ઊભી રહી. એટલે બધા દેવો શંકર ભગવાનની શરણે જાય છે. દુર્વાસા મુનિના શાપને લીધે જ આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. એટલે એ દુર્વાસા મુનિ શંકર ભગવાનનો જ અંશાવતાર હતા. એટલે એ પાછું સુધારવા માટે શંકર ભગવાને જે સાક્ષાત પ્રગટ થયા અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બધું જ વિષ એ ગળા સુધી, એટલું બધું વિષ હતું સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત, બધું પી ગયા. અને પી ગયા એટલે વિરાટ દેહ ધારણ કરેલા હોવાથી એ ખાલી ગળા સુધી જ પહોંચ્યું. એટલે ગળા સુધી પહોંચે ત્યાં જ એ પચી ગયું એવું છે. એટલે શાંત થઈ ગયું વિષ અને ભૂરા રંગનો એ કલ્મશ એટલે કે ડાઘો થઈ ગયો. પરંતુ જે પરોપકારી હોય એનું સર્વ કંઈ શોભે છે. જે સ્વાર્થી હોય એ જરા પણ સુંદર લાગે નહીં. સ્વાર્થી માણસ ગમે તેટલો સુંદર હોય છતાં પણ એની સુંદરતા વખાણવા યોગ્ય હોતી નથી. જે પરોપકારી હોય એનો ડાઘો, કંઈક ચહેરા ઉપર ડાઘો હોય તો પણ એ શોભતો હોય છે. પરોપકારી એટલે બીજાના માટે જે આવી રીતે બીજાને સાચવવા માટે, બીજાનું દુઃખ દૂર કરવા માટે જે તત્પર હોય, જે પરોપકારી હોય એની શોભા વધતી હોય છે. એટલે અસુરોની મદદ લીધી એટલે કલ્યાણ પ્રાપ્તિ માટે, અમરતાની પ્રાપ્તિ માટે શત્રુની પણ મદદ લેવી પડે તો એ પણ એમાં વાંધો નથી. બીજું, સમુદ્ર મંથન કર્યું ત્યારે ધૈર્ય ધારણ કરેલું હતું દેવો અને અસુરોએ. એની સૂઝ પણ હોવી જોઈએ અને ધૈર્ય પણ હોવું જોઈએ. એટલે ધૈર્ય મુમુક્ષુનો, ભક્તનો, જિજ્ઞાસુનો એક આ ધીરજ નામનો બહુ મોટો સદ્ગુણ છે. અમરતાની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની ધીરજ રાખવાની છે. સત્સંગમાં ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે, ક્યારે થશે દર્શન, ક્યારે થશે, આટલું કરું છું, આટલું કરું છું, આટલું કરું છું, સવારે આટલું કરું છું, બપોરે આટલું કરું છું, સાંજે આટલું કરું છું, આટલું કામ, આટલા અનુષ્ઠાન કરું છું, ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે. એટલે ધૈર્ય, ધીરજ રાખવાની છે. ત્યાં પહોંચી જઈશું એની જે ઉત્કંઠા હોય છે, જેને એન્ઝાઇટી કહેવામાં આવે છે, એની અનિશ્ચિતતા જાણે કે જણાય છે. એના લીધે વર્તમાન સાધનાનો આપણે તિરસ્કાર કરતા હોઈએ છીએ. એટલે પરમાત્માની પ્રાપ્તિની જે સાધના કે માર્ગ છે ને એ પણ અત્યંત આહ્લાદક છે. જે લક્ષ્ય જે છે, જેમ કે ઋષિકેશ જવું છે, તો ઋષિકેશ જવું હોય તો જે ઋષિકેશ રૂપી આપણું લક્ષ્ય છે એ તો સુંદર છે જ, પણ ઋષિકેશ તરફ જવાનો જે માર્ગ છે એ પણ સુંદર છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ એ આપણા જીવનનું લક્ષ્ય છે, એ તો અત્યંત સુંદર, આહ્લાદક અને અમૃત તુલ્ય છે. પરંતુ પરમાત્માની પ્રાપ્તિનો જે માર્ગ છે, સાધના છે, એ પરમાત્માની ભક્તિ કો, મહાત્મા એટલે મહિમાનું જ્ઞાન કો, એ પણ અત્યંત સુંદર અને આહ્લાદક છે. એટલે ક્યારે થશે ફળની ચિંતા કરવાની જ નથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચનનો અર્થ એ થાય કે આપણે જે કરી સાધના કે કર્તવ્યો કે જે કંઈ પણ કરીએ છીએ એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. એટલે સાધન જ પરમાત્મા સ્વયં છે. ભક્તિ એ પરમાત્માનું હૃદય છે. એટલે જે સાધના કરીએ છીએ ને એ પણ એટલું સુંદર અને આહ્લાદક છે. જે લક્ષ્ય છે એ તો પરમાત્મા પોતે છે, પરંતુ સાધના તો પરમાત્માનું હૃદય છે, એ વધારે સુંદર છે. એટલે જે કંઈ પણ આ સાધના કરીએ, સમુદ્ર મંથન એટલે મનોમંથન, હૃદય મંથન કરીએ, વિવેકરૂપી જે આ રવૈયો છે, આપણે વિવેક કરીએ કે આપણા માટે સારું શું છે, સારું શું નથી. સત્સંગ દ્વારા આપણને વિવેક પ્રાપ્ત થાય કે મારે માત્ર ને માત્ર આવી રીતે પરમાત્મા જ જોઈએ છે. વિવેક જ્ઞાન જાગૃત થાય અને વૈરાગ્ય જન્મે વિવેકમાંથી. એટલે જગત આપણા માટે એટલું આકર્ષણવાળું ન રહે. તો અમરતાની પ્રાપ્તિમાં જે કંઈ પણ વચ્ચે સિદ્ધિઓ, આ રત્નો બધા આવે છે, 14 રત્નો નીકળ્યા છે બધા જે, એટલે 14 રત્નો એટલે આ બધી સિદ્ધિઓ આવે તો એની ઉપેક્ષા કરવાની છે. યથા યોગ્ય જેની સમષ્ટિમાં એની વહેંચણી કરવાની છે.
એના ઉપર માલિકી ભાવ રાખવાનો નથી. સિદ્ધિઓમાં જો આકર્ષાઈ જઈશું તો અમૃત તુલ્ય પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. તો આ પ્રમાણે શિવજીનું પરમ ઉદાર ચરિત્ર અહીંયા વર્ણવવામાં આવેલું છે. સંહાર કરતા શિવજી છે, પરંતુ સંહારથી બચાવે પણ છે. અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવા, એટલે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તો અકાળે જ બ્રહ્માંડનો પ્રલય થવા લાગ્યો છે. તો જે સંહાર કરતા શિવજી છે એ સ્વયં આ સંહારને પણ રોકી લે છે, બચાવી લે છે, અટકાવી લે છે. જે વિષ હતું એનું સંહરણ કરી લીધું છે અને ગળી ગયા છે. એટલે ભગવાનના પક્ષે આ વ્યસન છે. ભુવન ભય ભંગ વ્યસનીનઃ, એવી જ રીતે અહીંયા પણ વ્યસન એટલે કે જેના દર્શન કે સ્મરણ માત્રથી આપણે કાબુ ખોઈ બેસીએ. કોઈને બીડી પીવાનું, તમાકુ ખાવાનું વ્યસન હોય તો આમ બીડી કે તમાકુ જુએ અને પોતાનો કાબુ ગુમાવી લે. પછી એના હાથમાં નથી હું આ કરું કે ના કરું, એવો કોઈ વિકલ્પ પણ એના માટે રહેતો નથી. એવી જ રીતે ભગવાનને પણ એક વ્યસન છે. ભગવાનને પણ એક ખોટી ટેવ છે. ખોટી ટેવ કઈ છે કે આવી રીતે કોઈ નિસ્સહાય પોકાર કરે ને તો તરત જ ભગવાન કોણ છે, ક્યાંથી આવ્યો છે ને શું કરે છે અને કશું જ જોયા વગર એનો ઉદ્ધાર કરે છે. અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ, એટલે આવી રીતે પાપકૃત્તમઃ, પાપીઓમાં પણ જે પાપિષ્ઠ હશે પણ એકવાર મારી શરણે આવે ત્યારે એને હું ઉદ્ધાર કરું જ છું. અપી ચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ, 9મા અધ્યાયના પણ સુંદર શ્લોકો છે ગીતાના. એટલે ભગવાનનું જે અનન્ય ભક્તિ છે એ ભગવાનનું વ્યસન અહીંયા બતાવે છે કે અનન્ય ભક્ત હોય એનું ભગવાન કેવી રીતે ઉદ્ધાર કરે છે. પછી જે વિષ નીકળ્યું સૌથી છેલ્લે, હળાહળ ઝેર એટલે શું? તો દેવો અને અસુરો જ્યારે મનોમંથન કરે છે, દૈવી અને આસુરી વૃત્તિઓ આપણામાં હૃદયમાં મનોમંથન કરે છે. મનોમંથન કરે છે એટલે શું કે આપણે પ્રત્યેક પરિસ્થિતિમાં જે વિવેક જ્ઞાન પ્રાપ્ત થયું કે આપણે પરોપકાર કંઈક ઈશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી આપણા કર્તવ્ય કર્મ કરીએ. ઈશ્વરને સમર્પણ કરવા માટે હું આ કર્તવ્ય કરું છું, નહીં કે અહંકારની વેદીને સમર્પિત કરવા માટે. તો અહંકાર જ આ વિષ છે. અહંકાર ઝેર ઓક્યા કરે છે સ્વાર્થ અને અભિમાનનું. સ્વાર્થ અને મેં કર્યું છે, શેનું ઈશ્વરે કર્યું છે, આટલી મહેનત પરસેવો કોણે પાડ્યો, મેં કર્યું કે ઈશ્વરે કર્યું, એમ અહંકાર વિષ ઓક્યા કરે છે. એટલે અહંકાર જ્યારે વિષ ઓકે ત્યારે સમજવાનું છે અહંકારને સાત્વિક અહંકાર કે ભક્ત અહંકાર બનાવવાનો છે. આપણે જ્યારે પણ કોઈ પણ વ્યવહારમાં લાગેલા હોઈએ ત્યારે ભક્ત આ વ્યવહાર કરે છે એવું બનાવવાનું છે. આપણી ઉપાધિને ભક્ત અથવા તો સાત્વિક સત્વગુણી બનાવીને વ્યવહાર કરવાનો છે. જેટલું સ્વાર્થ અને સંકુચિત ચિત્તા આપણા હૃદયમાં હશે એટલું આ અહંકારનું વિષ છે ને એવું કહેવાય. અહંકારના વિષનું મારણ જ નિસ્વાર્થતા કે ઈશ્વર સમર્પણ છે. એટલે ઈશ્વર માટે સાચો પ્રેમ હોય તો જીવન ઈશ્વર સમર્પિત બની જાય. સકામ પ્રવૃત્તિને, સ્વાર્થી પ્રવૃત્તિઓને બને એટલી નિસ્વાર્થ. નિસ્વાર્થ એટલે ફળ નથી જોઈતું એને નિસ્વાર્થ નથી કીધું. સ્વાર્થ એટલે કે મને એમાં લાભ શું થશે, એટલે સમષ્ટિના લાભમાં આપણો લાભ છે જ એ ખાસ સમજવાનું છે કે ભગવાનને સમર્પિત થઈ જઈશું પછી આપણું શું થશે. ભગવાન વધારે સારું 1000 હાથથી આપણી સંભાળ રાખવાના છે. એટલે આ પ્રમાણે સકામ પ્રવૃત્તિ બને એટલી ઓછી હોય અને નિષ્કામ નિસ્વાર્થ પ્રવૃત્તિ જીવનમાં વધારે હોય ત્યારે આ અહંકારનું વિષ જે છે ને એ એનું મારણ છે. એટલે નિસ્વાર્થતા, નિષ્કામ કર્મયોગ કે ઈશ્વર સમર્પણ, સાચું કહું તો ઈશ્વર પ્રેમ, ઈશ્વર ભક્તિ વગેરે જે છે એ સત્સંગમાં એક વિચારોનું જે ભાથું મળે છે એના દ્વારા આ ઈશ્વરની ભક્તિ છે એ ધીમે ધીમે પરિપક્વ થતી હોય છે, તીવ્ર થતી હોય છે, દ્રઢ થતી હોય છે. તો આવી રીતે બને એટલી નિષ્કામ રાખીશું તો અહંકારનું જે આ વિષ છે ને એ નહીં નડે. અહંકારનું વિષ ત્યારે નડે જ્યારે આપણે કંઈક સત્કર્મ કરવા જઈએ, કંઈક સાધના કરવા જઈએ ત્યારે આ સાધના હું કરું છું, આનું ફળ મને આવી રીતે તરત મળી જવું જોઈએ. સ્વાર્થ અને આવું અભિમાન પ્રગટ થઈ જતો હોય છે. એટલે અહંકારે વિષ ઓક્યું એવું કહેવાય.
તો એ જ પ્રમાણે અહંકારને વધારે ને વધારે સાત્વિક બનાવીએ, સ્વાર્થ અને અભિમાન એનાથી બચતા રહીએ. તો અને સ્વાર્થ અને અભિમાનથી બચવાનો એક જ ઉપાય છે ભગવાનની શરણાગતિ સ્વીકારવાની. એટલે ઈશ્વરની શરણાગતિના વિચારો જેટલા આપણી પાસે દ્રઢ હશે એટલું સ્વાર્થ અને અભિમાન આ બે વૃત્તિઓથી આપણે બચી શકીશું. અને આપણા જે ઇન્દ્રિયો એટલે કે હાથ પગથી માંડીને હૃદય મન જેટલું પણ છે આપણે પાસે આ ઉપાધિ, એને અમરતાની લાલચ આપવાની છે કે અમરતાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી આ વલોણું એટલે કે પ્રયત્ન ચાલુ રાખવાનો છે, પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. એટલે અમરતાની, અમૃતની, પરમાત્માની પ્રાપ્તિની લાલચ આપતા રહેવાની છે. જીવનમાં જે કંઈ પણ દ્વંદ્વો આવે, સુખ દુઃખ, માન અપમાન, સ્તુતિ નિંદા, ઠંડી ગરમી, યમ હિ ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભ. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે ગીતામાં, યમ હિ ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે સહ અમૃતત્વાય કલ્પતે. એ અમરતાની પ્રાપ્તિનો અધિકારી છે. એને અમરતા મળે છે એવું નથી કીધું. અમરતાની પ્રાપ્તિનો અધિકારી કોણ છે? જેને આ દ્વંદ્વો વ્યથિત નથી કરતા. વ્યથિત નથી કરતા એટલે એના જીવન લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ રૂપી જીવન લક્ષ્યથી ન ચાલયંતી. શંકરાચાર્યજીએ ભાષ્યમાં એવું લખ્યું છે, વિચલિત કરી નાખતા નથી. સહેજ દુઃખ આવ્યું, ચલો આ બધું આ પરમાત્માની પ્રાપ્તિ તો બહુ અઘરી છે, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો ને, આવું બધું સમજી એવું નથી. હકીકતમાં તો સૌથી સહેલું છે આ પરમાત્માની પ્રાપ્તિ, કારણ કે આપણે કંઈ મહેનત જ નથી કરવાની. જે હૃદયમાં જ રહેલા છે એ પરમાત્માને ઓળખવાના છે, કશું મહેનત નથી કરવાની. વિવેક જ્ઞાન હોવું જોઈએ પરમાત્માને. મારા જીવનમાં મને પરમાત્માનું દર્શન ક્યારે થશે, એટલે દર્શન ક્યારે થશે એ આપણા જીવનની સમસ્યા નથી. અત્યારે પરમાત્માના દર્શન નથી થતા એ આપણા જીવનની સમસ્યા નથી. હકીકતમાં સમસ્યા શું છે? પરમાત્માને આપણે જાણતા નથી, એટલે પરમાત્માને ઓળખતા નથી, એ આપણા જીવનનો પ્રશ્ન છે. પરમાત્માના દર્શન નથી થતા એ આપણા જીવનનો પ્રશ્ન નથી. પરમાત્માને જાણવાના છે, ઓળખવાના છે. આવા સંતો મહાત્માઓ જે રીતે પોતાના હૃદયમાં જ નિત્ય પરમાત્માના દર્શન કરે છે એ રીતે પરમાત્માને ઓળખવાના છે. પરમાત્માને આપણે કોઈ શ્રી કૃષ્ણ, શ્રી રામ કે શંકર ભગવાન એવા કોઈ દેહધારી રૂપે નથી ઓળખવાના. જ્યાં સુધી ઈશ્વર દેહધારી છે, કોઈ એક પરિચ્છિન્ન દેહધારી છે, ત્યાં સુધી એ મારાથી તો જુદા રહેવાના ને. જ્યાં સુધી મારાથી જુદા છે ને એવા ભગવાનનું હું હંમેશા દર્શન ના કરી શકું. ઊંઘી જઉં ત્યારે તો જતા જ રહે ને ભગવાન, પણ મારા ભગવાનના નિત્ય દર્શન કરવા છે. નિત્ય દર્શન ક્યારે થાય? જ્યારે મારું ને એનું એવો કોઈ દેહ ના હોય, કોઈ જુદાઈ ના હોય મારા અને ભગવાન વચ્ચે. એટલે આપણા હૃદયમાં હું રૂપે પરમાત્માને ઓળખી લઈએ તો પરમાત્માનું નિત્ય દર્શન આપણને થાય. તો હૃદયમાં રામ અને કામ બંને, કામ તો અજ્ઞાનને લીધે છે, હૃદયમાં તો રામ જ રહેલા છે, પરંતુ એ ન જાણવાને લીધે કામે પોતાનું વર્ચસ્વ જમાવેલું છે. તો કામ દહન લીલા 15મા શ્લોકમાં છે. તો કામ દહન લીલા પણ સુંદર બોધ આપણને આપે છે. એનું પણ સુંદર આધ્યાત્મિક અર્થઘટન છે, એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો 15મો શ્લોક, સિદ્ધાર્થાનૈવ સદેવાસુરનરે નિવર્તન્તે નિત્યમ જગતિ જૈનો યસ્ય વિશિખા સપશ્યન્નિશત્વામ ઇતરસુરસાધારણમભૂત સ્મરસ્મર્તવ્યાત્મા નહિ વશિષુપથ્ય પરિભવઃ. ચતુર્થ પંક્તિ છે, નહીં વશિષુ પથ્ય પરિભવઃ. વશી, વશી એટલે યોગી, કે જે આવી રીતે મહાત્મા સંત વગેરે, ભગવાન અહીંયા વશી શબ્દ ભગવાન શંકર માટે વપરાયેલો છે. તો વશી એટલે યોગી. તો યોગીજનો, મહાત્માજનો, ગુરુજનો વગેરેનો, ભગવાનનો, ભગવદ તુલ્ય જે બધા આચાર્યો છે એનો પરિભવ એટલે કે તિરસ્કાર, એને સામાન્ય ગણવા. આપણી જેમ જ ખાઈ પીએ છે ને,
તો એમને સામાન્ય ગણવા એ પથ્ય ન, એટલે કે એ કલ્યાણકારી નથી. તો ભગવાનને પણ સામાન્ય એક દેહધારી માનવાની ભૂલ કામદેવથી થઈ ગઈ કે ભગવાનને પણ હું મોહિત કરી લઈશ મારા સામર્થ્યથી, ભગવાનને પણ આ પાર્વતીજીના વિવાહ વગેરે કરવો છે. કથાના તો ખબર છે બધાને. તારકાસુરે એવું વરદાન માગેલું કે શિવ અને પાર્વતીનો જે પુત્ર છે એના, એટલે તારકાસુરે બ્રહ્મા સાધના કરી, તપશ્ચર્યા કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કીધું વરદાન માંગ, તો એણે કીધું મને અમરતા જોઈએ છે, અમર બનાવી દો. તો બ્રહ્માજી કીધું કે અમર તો કોઈ અમરતા આપી ન શકાય વરદાન રૂપે, અમરતા જોઈતી હોય તો જ્ઞાન જ પ્રાપ્ત કરવું પડે, કે મને તો અમરતા જોઈએ છે. તારકાસુર કે તો કોઈક નિમિત્તે તું મૃત્યુ માગ, નિમિત્ત મૃત્યુ માગ. તો તારકાસુરને આવું કીધું એટલે તારકાસુરે કીધું કે હું શિવ અને પાર્વતીજીનો પુત્ર છે એના હાથે જ હણાવું, એના વગરના. એણે એને જોયું હતું કે સતીના જે આ યજ્ઞકુંડમાં પોતાનું શરીર હોમી દીધું ત્યારે પછી શિવજી તો સમાધિસ્થ જ રહેવા લાગ્યા હતા, કરોડો વર્ષો સુધી સમાધિમાં જ રહેતા હતા. એટલે એમને કોઈ હવે લગ્ન વિવાહ વગેરે કરે એવી સંભાવના જ નહોતી. એટલે શિવપુત્રથી મારો આ મૃત્યુ આવે એવું એણે વરદાન માગ્યું. એટલે પછી એનો ત્રાસ એટલો વધી ગયો કે બધા આવી રીતે વિષ્ણુ ભગવાન પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, અને એટલે બધી યોજનાઓ પછી વિચારવા લાગ્યા કે કોઈક રીતે શિવજી આ સતી જ પાર્વતીજી રૂપે બીજો અવતાર લીધેલો છે, તો પાર્વતીજી સાથે વિવાહ સંપન્ન થાય તો પછી આ એમના પુત્રથી આવી રીતે તારકાસુરનો વધ થાય. આ પ્રમાણે બધું વિચારતા હતા. એટલે ઇન્દ્રને એવું થયું કે કામદેવનું સર્જન બ્રહ્માજીએ કામદેવ એ બ્રહ્માજીનો જ માનસ પુત્ર છે. બ્રહ્માજીએ કામદેવને ઉત્પન્ન કર્યો ત્યારે કામે પૂછ્યું હતું કે મારું નામ શું છે, મારું સામર્થ્ય શું છે, મારે શું કરવાનું છે, મારા સૃષ્ટિમાં મારું પ્રયોજન શું છે, હું કયા કયા કાર્યો સિદ્ધ કરી શકીશ. એટલે બ્રહ્માજીએ એને અનંત બળ, અનંત સામર્થ્ય આપી દીધું હતું. અકામસ્ય ક્રિયા નાસ્તિ સર્વમ કામસ્ય ચેષ્ટિતમ. આ જગતમાં જે કંઈ પણ છે, જે કંઈ પણ ગતિશીલ છે, કાર્યક્ષમ છે, એ કામદેવ જ છે. એટલે કામદેવના સામર્થ્યથી જ આ વાણી બોલી શકે છે. આપણે બધા કાર્યક્ષમ છીએ, કાર્યશીલ છીએ અને ગતિશીલ છીએ. આ બધું કામને લીધે જ થાય છે. તો એને પૂરેપૂરું બળ આપી દીધું હતું. એટલે અસિદ્ધાર્થા નૈવ ક્વચિદપી સદેવા સુરનરે. અસિદ્ધાર્થા નૈવ, કામદેવના બાણ, કામદેવ પાસે 5 બાણ હતા. એટલે એનાથી એ ક્યારે પણ પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વગર પાછા ન આવે. એટલે કે હંમેશા કાર્ય સિદ્ધ કરીને, સફળ કરીને જ પાછા આવે એવા વિશ્વ વિજયી તીક્ષ્ણ બાણ હતા કામદેવ પાસે 5. દેવાસુર નર સહિત. એટલે કામદેવનું સામર્થ્ય જે છે એ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે. એને કોઈ દેશ, કાળ, સંજોગો, મનુષ્ય, દેવતા, ગંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, કોઈ યોની, એનું બળ અહીંયા ન ચાલે એવું ક્યાંય નથી એમ. એટલે કોઈ દેશ કે કાળમાં ન ચાલે કામદેવનું બળ એવું પણ નથી, કોઈ યોની, કોઈ શરીરમાં કામદેવનું બળ ન ચાલે એવું પણ નથી. બ્રહ્માજીએ જ કામદેવને આટલું સામર્થ્ય આપેલું છે. સામર્થ્ય આપ્યું હોય ત્યારે એનો જો સદુપયોગ ન થાય તો અધપતન થાય. એટલે એ સામર્થ્ય જે કંઈ પણ આપણી પાસે અલ્પ કે મધ્યમ જે કંઈ પણ છે એનો સદુપયોગ કરતાં શીખવું જોઈએ. સદુપયોગ કરવા માટે સાચું વિચારભાથું હોવું જોઈએ. એ આપણને મહાત્માઓ આ સત્સંગ વગેરે દ્વારા આપતા હોય છે. એટલે ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયમાં કીધું, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. કામ એ ભગવાનનો જ પુત્ર છે, પરંતુ ધર્મથી અવિરુદ્ધ કામ હું છું એવું ભગવાન કહે છે. એટલે ધર્મ કાર્યો કરવા માટે જે કંઈ પણ બળ, બુદ્ધિ, સામર્થ્ય બધું જોઈએ એ ભગવાન જ સ્વયં છે. કોઈ સત્સંગ કે સત્કાર્ય કરતા હોઈએ ત્યારે એ સત્કાર્ય કરવાનો સંકલ્પ જન્મે, ઈચ્છા જન્મે, વિચાર જન્મે, એ કાર્ય રૂપે પરિણમે. આ બધું કામ જ છે. કામ એટલે કામદેવ જ છે.
પરંતુ એ ધર્મથી અવિરુદ્ધ છે ને, માટે ભગવાનની અભિવ્યક્તિ છે. એટલે કામનું બળ જ્યારે એનો દુરુપયોગ થાય, પોતાના સ્વાર્થ અને અભિમાન વગેરે પૂર્વક થાય, ત્યારે એ અધપતન કરનારો છે. અધર્મનું બળ જે છે એ આવી રીતે અધપતન કરનારું છે. તો વશી એટલે કે નહીં વશીશું પથ્ય પરિભવ, એટલે જીતેન્દ્રિય અથવા તો યોગી, કે જે સ્વામી છે. આપણે કોઈ પણ સાધુ સંતો હોય તો સ્વામી કહીએ છીએ. સ્વામી કેમ કહીએ છીએ? કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ ઉપાધિ છે આપણી, એના એ સ્વામી છે. એટલે ઉપાધિ, મન, બુદ્ધિ, હાથ, પગ બધું જ એમના નિયંત્રણમાં છે. સ્વામી એટલે પ્રભુત્વ હોવું, એ ઈચ્છે એ પ્રમાણે એમના મન, બુદ્ધિ, હાથ, પગ વગેરે ચાલે છે. મનમાં ઈચ્છા જન્મે એ પ્રમાણે સાધુ સંતો ચાલતા નથી, પણ એ ઈચ્છે એ પ્રમાણે એમને ઉપાધિ સંપૂર્ણપણે એમના વશમાં હોય છે, એમના પ્રભુત્વમાં હોય છે, એમના નિયંત્રણમાં હોય છે. માટે એ લોકોને સ્વામી કહેવામાં આવે છે. તો જીતેન્દ્રિયના તિરસ્કારથી આવી રીતે અહિત થાય છે આપણું, એ અહીંયા સમજાવવામાં આવેલું છે. તો કામદેવના વિશ્વ વિજયી બાણ વિશ્વભરમાં ક્યાંયથી પણ કાર્ય સિદ્ધ કર્યા વગર પાછા ફરતા નથી. હંમેશા કાર્ય સિદ્ધ કરીને જ પાછા ફરે છે. એવા કામદેવે, હે શંકર ભગવાન, આપને એક સામાન્ય માણસ જેવા, દેવ જેવા જ ગણી લીધા, નગણ્ય ગણ્યા. એના એટલા માટે સ્મરઃ સ્મર્તવ્યાત્મા. સ્મર એટલે કામદેવ. સ્મર એટલે સ્મરણ માત્રથી જે હાજર થઈ જાય. કંઈક ઈષ્ટ વસ્તુનું અત્યારે નામ લેવાય અને તરત એની ઈચ્છા થઈ જાય. સ્મરણ માત્રથી જ કામદેવ હાજર થઈ જાય છે. સ્મરણ માત્ર શરીરવાળો એટલે સ્મરઃ એટલે કામદેવ. સ્મર્તવ્ય આત્મા. સ્મર્તવ્ય એટલે કે શરીર અને પ્રાણ વગરનો બની ગયો. એટલે સ્મર એટલે કે કામદેવ આપના તિરસ્કારને લીધે સ્મર્તવ્ય બની ગયો, સ્મરણીય બની ગયો. હવે એ ખાલી ફોટામાં જ જાણે કે હોય એવી રીતે થઈ ગયો, સ્મરણીય થઈ ગયો, સ્મૃતિ યોગ્ય શરીરવાળો થઈ ગયો, એટલે કે નાશ પામી ગયો. કામ દહન થયું એટલે કે નાશ પામી ગયો, કારણ કે એણે ભગવાન શંકર આપનો અનાદર કર્યો હતો. જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ એ કોઈક ને કોઈક આવી રીતે કામના વગેરેથી પ્રેરાઈને જ થતું હોય છે. જ્યારે પણ આ ભગવદ પ્રાપ્તિનો પ્રયત્ન કરતા હોઈએ, કોઈ પણ ઋષિમુનિઓ, યોગીજનો વગેરે, તો એમાં કર્મ કરવાનું બંધ થાય. તપશ્ચર્યાથી માંડીને જે કંઈ પણ હોય, સ્વાર્થ અને અભિમાન, અહંકારપૂર્વકનું કોઈ કર્મ ન હોય, ત્યારે ઇન્દ્ર જે છે ને, ઇન્દ્રને આવી રીતે, ઇન્દ્ર બાહુબળના દેવતા છે, હાથના, એટલે કે હાથ વડે આપણે બધા કર્મ કરતા હોઈએ છીએ. એટલે હાથમાં બળ જોઈતું હોય તો ઇન્દ્ર ભગવાનની આરાધના કરી શકાય. તો ઇન્દ્ર એક કર્મના દેવતા છે, ઇન્દ્રિયોના દેવતા છે, દેવરાજ છે. એટલે કર્મ જ્યારે બંધ કરીએ ત્યારે દેવોને બળ કે આહુતિ ઓછી મળે. દેવોને આહુતિ ઓછી મળે, દેવતાઓનું બળ ઘટે. એટલા માટે ઇન્દ્ર કામદેવને મોકલી આપે અને કામના જગાડે, એટલે પાછા કર્મમાં પ્રવૃત્ત થઈ જાય લોકો. એટલે જે આળસુ ને વગેરે બધા હોય એ લોકોને પણ કર્મમાં પ્રવૃત્ત કરવા માટે લાલચ આપવામાં આવે. કોઈ છોકરો ભણતો ના હોય તો ચલો આટલું ભણી લે પછી આઈસ્ક્રીમ ખવડાવીશું, તો એ પ્રમાણે કંઈક કામના આપીએ તો તરત ભણવાની પ્રવૃત્તિમાં એ પાછો લાગી જાય છે. એટલે કોઈ કામ ના કરે તો એ ઇન્દ્રને પસંદ નથી, એટલે ઇન્દ્રને ટેક્સ ના મળે. અને એટલે ઇન્દ્ર કામદેવને મોકલે, આવી રીતે મનની શાંતિ હણે, મનમાં અશાંતિ, બેચેની, અજંપો જન્માવે અને પછી પાછા પ્રવૃત્તિ કરવા લાગે. એ કામનું બાણ વાગે ત્યારે સારું તો લાગે, ઈચ્છા, ચલો આ ઈચ્છાની પૂર્તિ કરીશું, એ શરૂઆતમાં સારું લાગે, પરંતુ પછી એ અત્યંત આવી રીતે વેદના આપનારું હોય છે. તો કામદેવ પાસે 5 બાણ છે. 5 બાણના નામ છે અરવિંદ, અશોક, આમ્ર, નવમલિકા અને નીલોત્પલ. તો 5 પ્રકારના બાણ છે: અરવિંદ, અશોક, આમ્ર, નવમલિકા અને નીલોત્પલ. તો આખું શિવ મહાપુરાણમાં આ બધી સુંદર બધી વિગતો આપેલી છે. સર્વત્ર સફળ થઈ જાય એવા આ 5 બાણ છે. અને એ 5 બાણના 5 કાર્ય છે, સામર્થ્ય છે 5 બાણમાં: ઉન્માદન, તાપન, શોષણ, સ્તંભન અને સંમોહન. એટલે 5 શક્તિઓ છે કામદેવના 5 બાણમાં. ઉન્માદન એટલે ઉન્મત્ત કરી નાખે, વાયુની જેમ સૂકવી નાખે, અગ્નિની જેમ બાળે,
પછી રંજાડે, તપાવે, પાણીની જેમ પલાળે અને પૃથ્વીની જેમ સ્તબ્ધ કરી નાખે. કામદેવનું બાણ લાગે ત્યારે આ 5 પ્રકારનું કાર્ય આ શક્તિ જન્માવતી હોય છે. ઘણીવાર વાયુની જેમ સૂકવી નાખે, પાણીની જેમ પલાળે, પૃથ્વીની જેમ યાંત્રિક જીવન થઈ જાય આપણું, એટલે કે અત્યંત આવી રીતે સ્તબ્ધ પણ બનાવી નાખે. એટલે આ પ્રકારે સ્વચ્છંદ પ્રચાર કામદેવનો વધવા લાગ્યો હતો, એ રોકવા માટે આ કામદહન લીલા થયેલી છે. તપસ્વીઓ તપ કરતા હોય ત્યારે એ કંઈ નિર્બળ નથી. એટલે શિવજી સમાધિસ્થ હતા, પાર્વતીજી એમની સેવા કરતા હતા. કોઈક રીતે પાર્વતીજીમાં શિવજી મોહિત થાય એવું કાર્ય કામદેવને ઇન્દ્રએ સોંપેલું હતું. એટલે જ્યારે હિમાલયની પુત્રી રૂપે પાર્વતીજી અવતાર્યા ત્યારે નારદજીએ કીધું એમાં જોઈને પ્રારબ્ધમાં, એટલે કે એના કુંડલીમાં જોઈને કે આવી રીતે શિવજી જ પાર્વતીજીના પતિ છે, માટે તમે શિવજીની સેવા કરો એવું કીધું. તો હિમાલય અને પાર્વતીજી બંને જાય છે શંકર ભગવાન પાસે કૈલાસમાં આવી રીતે ભગવાન સમાધિસ્થ હોય છે. ત્યારે હિમાલય કહે છે આપની સેવા કરવા માટે હું અને આ પાર્વતી મારી પુત્રી આવ્યા છીએ. તો શિવજી કહે છે કે તમે રોજ સેવા કરવા માટે પાર્વતીજીને શું કામ લાવ્યા છો, એ પુત્રીને કેમ લાવ્યા છો? તો કે હિમાલય કહે એ પણ આપની સેવા કરવા માગે છે. શિવજી કહે છે પાર્વતીની જરૂર નથી, તમે રોકાવ, વાંધો નહીં. ત્યારે પાર્વતીજી શિવજીને પૂછે છે કે આપની સમજ શું છે, આપનું દર્શન શું છે, કેમ આપ સેવા કરવાની મને ના પાડો છો? એટલે આવી રીતે શિવજી કહે છે એક અદ્વિતીય પરમાત્મા જ સત્ય છે, એ મારું દર્શન છે, અને એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, હું આત્મા રામ છું. એ પ્રમાણે શિવજી પોતાનું દર્શન, પોતાની સમજ પાર્વતીજીને કહે છે. પાર્વતીજી પૂછે છે શું તમે માયાને સ્વીકારો છો? એટલે શિવજી કહે છે માયા બ્રહ્મ અદ્વિત, બ્રહ્મ એટલે કે પરમાત્મા. શાસ્ત્રમાં આપણા ઉપનિષદો વગેરેમાં પરમાત્માને બ્રહ્મ એવા નામથી એનું અભિધાન થયું છે. તો પરમાત્મા અદ્વિતીય છે, એટલે કે માયા એનાથી જુદી નથી એવું કહે છે. તો પાર્વતીજી એવું કહે છે તમે માયાને સ્વીકારતા નથી તો પછી સ્ત્રીથી કેમ ડરો છો? એટલે એક સ્ત્રી આપની સેવા કરે એની કેમ ના પાડો છો? તો એટલે કે મારાથી ડરો છો, મને સ્વીકારતા નથી, માટે તમે માયાનો તો સ્વીકાર કરો જ છો. શું સ્ત્રીઓમાં આત્મા નથી એવું તમે માનો છો? તમારા દર્શનમાં સ્ત્રી અને પુરુષનો ભેદ કેમ છે હજી? એવું પાર્વતીજી કહે છે તમે તો સમદર્શી છો. તાંડવ સ્તોત્રમાં પણ એક 14મો કેવો શ્લોક છે, સમપ્રવૃત્તિ કદા સદા શિવમ ભજામ્યહમ. એટલે તાંડવ સ્તોત્રમાં રાવણ શિવજીને સમદર્શી કહે છે કે તમે સમદર્શી છો. રાવણ એવું ત્યાં કહે છે કે હું કેવો ક્યારે શિવજી જેવો સમદર્શી થઈને શિવજીની આરાધના કરીશ. અત્યારે તો આ ઘોર તમસ મારું શરીર છે, પરંતુ શિવજી જેવો સમદર્શી થઈ અને શિવજીની આરાધના કરીશ. એટલે ભગવાન શંકર સમદર્શી છે. સમદર્શી છે એવું કીધું ત્યારે શિવજી કહે છે કે તમારું કલ્યાણ થાવ, તમે સેવા માટે અહીંયા રહી શકો છો. આવું કીધું ત્યારે પાર્વતીજી નિત્ય નિરંતર સેવા કરે છે, અને શિવજી તો સમાધિમાં જ રહેતા હોય છે. અને આ બાજુ આવી રીતે ઇન્દ્રને લાગે છે કે હવે કંઈ આ શિવજી મોહિત થાય પાર્વતીજીમાં, એવું લાગતું નથી. એટલે કામદેવને આખું કાર્ય સોંપે છે. એ કામદેવ પોતાના મિત્ર વસંતને સાથે લઈને જાય છે. આખું કૈલાસમાં એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરે છે. કામદેવે પોતાના ધનુષ ઉપર 5 બાણ આવી રીતે ચલાવે છે, એનું આધાન કરે છે, અને શિવજીને ત્યાં આવી રીતે સમાધિ ભંગ થાય છે, અને ત્રીજું નેત્ર ઉગાડીને કામદેવનું દહન કરે છે. એ તપસ્વીનો આવી રીતે અનાદર કર્યો, તિરસ્કાર કર્યો. એટલે કામદેવની આ જે લીલા છે, કામદહનની લીલા શંકર ભગવાનની, એનું આધ્યાત્મિક અર્થઘટન પણ આપણે સમજવાનું છે. તો મહાન યોગીઓ, તપસ્વીઓ જે છે એ મનને પોતાના વશમાં રાખે છે. મનમાં જેને કહેવાય ને સ્વચ્છંદી નથી હોતા. છંદ એટલે પણ કામનું વેદશાસ્ત્રમાં નામ છે છંદ. એટલે જે સ્વચ્છંદ આપણે શબ્દ ગુજરાતીમાં છે, એટલે સ્વચ્છંદ એટલે શું? પોતાની ઈચ્છા પ્રમાણે એ કરે, એને કંઈ દેશકાળ કશું ભાન ન હોય, સ્વચ્છંદ વિહાર, સ્વચ્છંદ આચરણ કરે. તો યોગીઓ જે છે એ મનને પોતાના નિયંત્રણમાં રાખતા હોય છે,
મનને વશમાં રાખવાનો એક જ ઉપાય છે, મનને જાણવું પડે. જ્યાં સુધી મનને જાણ્યું નથી ત્યાં સુધી મનને આપણે પ્રાણાયામ કે ગમે તેટલી સાધના કરીએ, મન ઉપર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરીએ, મનો સંયમ કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ એ જાજુ ના ટકે. પ્રાણાયામથી માંડીને જે કંઈ પણ મનના સંયમ માટે આપણે કરતા હોઈએ, જે સાધના એ ફર્સ્ટ એડ જેવી છે. આપણે ક્યાંક પડી ગયા હોઈએ, રસ્તા ઉપરથી પડ્યા હોઈએ કે કંઈક વાગ્યું હોય તો ફર્સ્ટ એડ બોક્સનો ડબ્બો તો આપણા દરેક ઘરમાં હોય, કે અથવા તો ચલો કંઈક મોટું કંઈક ફ્રેક્ચર કે ગમે તે થયું હોય પણ રસ્તા પરથી પડી ગયા હોઈએ તો કંઈક આપણે પાટો બાંધીને પણ એકવાર 108 બોલાવીને હોસ્પિટલમાં જઈએ. તો ત્યાં સૌથી પહેલાં ફર્સ્ટ એડ આપીએ. તો ફર્સ્ટ એડ જે આપી હતી, ચલો હવે તો ફર્સ્ટ એડ મળી ગઈ છે ને, એટલે હવે કંઈ મેઇન સારવાર કરવાની જરૂર નથી, હોસ્પિટલમાં કે ડૉક્ટર પાસે જવાની હવે જરૂર નથી, એવું ના કહેવાય. એટલે પ્રાણાયામથી માંડીને મનનો સંયમ રાખવો હોય, આપણે એકાદશી વ્રત કરીએ કે ગમે તે જે કંઈ પણ સાધના કરીએ, અનશન વ્રત કરીએ, એનાથી જે કંઈ પણ કરીએ એ ફર્સ્ટ એડ જેવી છે. હકીકતમાં ફર્સ્ટ એડ કર્યા પછી, પ્રાણાયામ કર્યા પછી આપણું મન સત્વગુણવાળું શાંત થયેલું હોય, શાંત અડધો કલાક પ્રાણાયામ કરીએ, મન શાંત અને સાત્વિક બને, પછી ટીવીને છાપું જોઈએ ને એવું નથી કરવાનું. એટલે ફર્સ્ટ એડ મળ્યા પછી ગમે તેમ આપણે વર્તન કરીએ તો જેટલું એ આપણું ફાયદો થયો તો ફર્સ્ટ એડથી એ પણ જતો રહે. એટલે પ્રાણાયામ વગેરે કરીને મનને શુદ્ધ, સાત્વિક અને આવી રીતે શાંત બનાવીને એને પરમાત્માના આવી રીતે નામ સ્મરણ વગેરેમાં જોડવાનું છે. તો એવી રીતે મનને આવી રીતે કામને એટલે કે મનને જાણવાનો છે. સ્વચ્છંદ વિહાર કેમ છે, મન બહિર્મુખ બહાર જગતના વિષયોમાં કેમ જાય છે, એટલે આપણી ઈચ્છાથી ઉલટું એ કેમ કરે છે, એટલે આ બધો મનનો સ્વભાવ જાણવો પડે. આપણે અત્યારે જાણે કે મનના વશમાં છીએ, પણ મનને આપણા વશમાં બનાવવાનું છે. ભગવાન માટે, મહાત્માઓ માટે, યોગીઓ માટે એ આ મન એમના વશમાં છે. એટલે કામનાઓનું મૂળ, આપણે સ્વચ્છંદ વિહારનું મૂળ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન એટલે કે હૃદયમાં રહેલા પરમાત્માને, રામને આપણે જાણતા નથી, એટલે કામપૂર્વક આપણું મન જગતના વિષયોમાં ભમી રહ્યું છે, બહિર્મુખ થઈ રહ્યું છે. એટલે મનને જ પોતાની સુંદરતાની જાણ નથી, મનને પોતાના વૈભવની, પોતાના સામર્થ્યની, પોતાની સુંદરતાની, મધુરતાની જાણ નથી. એટલે સુંદર અને મધુર વિષયો પાછળ એ બહાર જગતમાં ફરી રહ્યું છે. એટલે મનને એની સુંદરતાની, મનને કાબૂમાં રાખવું, વશમાં રાખવું એટલે શું? મનને જાણવું, મનના સ્વભાવને જાણવું. મનની આંતરિક સુંદરતાની આપણને જાણ નથી, મનના આંતરિક વૈભવની આપણને જાણ નથી. તો એ સમજવું પડે. આખો 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો જે છે બધું, સત્વગુણનો જેટલો વિકાસ કરીશું આપણે, એટલું આંતરિક સુંદરતાનો આપણને લાભ મળશે. અત્યારે મન આપણું એટલું બધું સુંદર છે, છતાં એનો લાભ કેમ નથી મળતો? કારણ કે સત્વગુણ, રજસ અને તમસને લીધે એ મનની સુંદરતા અભિભૂત થઈ ગઈ છે, દબાઈ ગઈ છે. સત્વગુણનો જેટલો ઉદય કરીશું એટલું આપણને એનો લાભ મળતો જ જશે. જેમ કોઈ રમતમાં અત્યંત ગમતી હોય કોઈ બાળકને, ક્રિકેટ રમતો હોય કે ક્રિકેટ રમત અત્યંત ગમતી હોય, રમતિયાળ હોય કોઈ બાળક, આપણે એને મારી મચડીને ભણવા બેસાડીએ, છતાં એનું ચિત્ત જાણે કે એ રમતમાં જ હોય છે. થોડુંક ક્યાંક કોઈકનું ધ્યાન આડું અવળું થાય ને તરત એ બહાર રમવા જતો રહે છે. એટલે ભણવાનું ન ગમતું હોય તો ભણવાનો રસ કેવી રીતે જગાડવો એના ઉપર ભાર આપવો જોઈએ. એને શું મળે, એને કયો રસ રમતમાં મળે છે. પરીક્ષા આવે છે, હવે ભણવામાં એ રસને વાળવાનો, તો ભણવાનો કઈ રીતે રસ, ભણવાનું પણ રસપ્રદ એને લાગે ને એવું વિચારવું પડે. તેવી રીતે મન આપણે ગમે પ્રાણાયામથી માંડીને જે કંઈ પણ કરીએ, જપ કરીએ, આ કરીએ, તે કરીએ, એના દ્વારા આવી રીતે ભણવામાં જાણે કે રોક્યું હોય, પરંતુ ફટ દઈને કોઈનું ધ્યાન ના હોય, સહેજ પણ મન તરફ આપણે ધ્યાન ન આપીએ તો મન તો પાછું જગતના વ્યક્તિ, વસ્તુ, વિષયોનો વિચાર કરવા લાગી જાય છે. એટલે મનને સમજવું જરૂરી છે. મનને શું જોઈએ છે બહાર જઈને? ઘણીવાર તો કોઈ પ્રયોજન વગર જ જતું રહેતું હોય છે, કંઈ જોઈતું ના હોય તોય જતું રહે છે. એટલે કેમ? નિષ્પ્રયોજન પ્રવૃત્તિઓ મનની આ જગતમાં છે.
મનને સુખ જોઈતું હોય છે, પ્રેમ જોઈતો હોય છે, માટે એ જગતમાં જાય છે. એટલે સુખ પ્રાપ્તિના, સંતોષના જેટલા પણ પ્રયત્નો કરે છે એનાથી એની ભૂખ વધ્યા કરે છે. આપણે 10મા છોકરાનું જે ઉદાહરણ જોયું છે, 10મો છોકરો 10માને શોધવા માટે જગતમાં કેટલોય પ્રયત્ન કરે, આકાશમાં જાય ને સમુદ્રમાં જાય ને નદીમાં જાય 10માને શોધવા માટે, છતાં પણ એ વધારે ને વધારે અસંતુષ્ટ રહે છે. 10મો તો મળતો નથી, ઉલટાનો અસંતોષ વધે છે. એમ મનને સમજાવવું પડે કે જે સુખને પ્રાપ્ત કરવા માટે તું આ જગતમાં વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પાછળ જાય છે, એને પ્રાપ્ત કરવા મથે છે, એનાથી તો અસંતોષ લઈને જ તું આવે છે, એનાથી સંતોષ મળતો નથી. એટલે મનને વારંવાર વિવેકપૂર્વક સમજાવવું પડે કે સુખનો ફુવારો તો તારી હૃદયમાં જ છે, રામ હૃદયમાં જ છે, એટલે બહારના સુખની કામના કરવાની જરૂર નથી. જેમ જેમ સત્વગુણ વધશે, જેમ જેમ આપણે હૃદય તરફ અંતર્મુખ હોઈશું, એમ એમ સુખનું સાચું સ્વરૂપ સમજાશે. અત્યારે સુખ પ્રાપ્ત કરવાનું હોય એવું લાગે છે, પરંતુ સુખને જાણવાનું છે. સુખ જગતના કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષયોમાં નથી. સુખ તો હૃદયમાં રહેલા પરમાત્મામાં રહેલું છે. એ જાણતા નથી ને એટલે મન બહાર જાય છે. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય એમ એમ સુખ માટે અંતર્મુખ યાત્રા થાય. પરમાત્માનો આ સત્સંગ વગેરે અંતર્મુખ યાત્રા છે, જ્યાં સુખનું સાચું ઠેકાણું શું છે એ આપણને સમજમાં આવે છે. એટલે પ્રેમથી અને સમજાવટથી મનને કાબૂમાં લઈને આપણે આ કાર્ય કરવાનું છે. કોઈ પણ નોકર હોય તો એને ધામ ધમકીથી આપણે કરી કે સવારે આ કરવાનું, બપોરે આ કરવાનું, એમ ધમકી આપે કરીને આપણે કાર્ય કરાવતા હોઈએ તો આપણી હાજરી હશે ને ત્યાં સુધી જ એ કરશે. જેવા આપણે આઘા પાછા થયા તરત એ પોતાની રીતે ક્યાંક ને ક્યાંક સંતાઈ જશે, એવી રીતે થશે. એટલે આપણે એ આપણી અવગણના કરતો થઈ જશે. આપણે ધમકીએ ક્યાં સુધી આપી શકવાના છીએ? આપણા વૃદ્ધ થયા પછી ધમકીએ નથી આપી શકવાના. આપણે નિર્બળ બનીશું ને તો એ આપણી અવગણના કરતો થઈ જશે. એમ આપણે નિર્બળ હોઈશું તો મન આપણી અવગણના કરતું થઈ જાય છે. એટલે આપણા મનને પણ આપણે પોતે આ સત્સંગ વગેરે સદવિચારોનું ભાથું હોય ને તો આપણી સંકલ્પ શક્તિ, યુવાનીમાં સંકલ્પ શક્તિ વધારે હોય ને તો ધાર્યું મન પાસે કરાવી શકીએ છીએ. વૃદ્ધ થઈએ ત્યારે સંકલ્પ શક્તિ, વિલ પાવર ના હોય ત્યારે મન ઉપર કાબૂ રાખવો બહુ જ અઘરો હોય છે. એટલે કામદેવ આપણામાં 3 પ્રકારની ઈચ્છા જન્માવતો હોય છે. આ બધું ઉપનિષદનું વર્ણન કહેવાય. પુત્રૈષણા, લોકેષણા, વિત્તૈષણા. આપણે ખાલી એષણા એટલે કામના. તો 3 પ્રકારની ઈચ્છાઓ હોય છે. તો એ સમૃદ્ધિ પ્રાપ્તિની અથવા તો સુખ પ્રાપ્તિની અને સત્તા પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્તિની. પરલોકમાં પણ સુખી થવું છે, મારે ખાલી આ જ જીવનમાં નહીં, પરલોકમાં પણ સુખી થવું છે. તો આવી સુખની, સમૃદ્ધિની આ બધી ઈચ્છા મન કરતું હોય છે. અને એટલે એ કામદેવનો સ્વૈર વિહાર આપણે કોઈક રીતે નિયંત્રિત કરીને, વિવેક જ્ઞાન દ્વારા નિયંત્રિત કરીને, સદવિચારોના ભાથું એના દ્વારા નિયંત્રિત કરીને, ભગવાને કીધું ધર્મ અવિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરત ઋષભ. એટલે ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. એટલે ધર્માચરણ દ્વારા એ કામદેવને આપણે આવી રીતે સાત્વિક વગેરે બનાવી શકીએ છીએ. સાત્વિક ઈચ્છાઓ થાય, બીજાનું ભલું કરવાની ઈચ્છા થાય, સત્કાર્યો કે કરવાની ઈચ્છા થાય, એ રીતે આપણે આ મનને કાબૂમાં લઈ શકીએ છીએ. અને આવી રીતે કામદેવનું અનંત સામર્થ્ય આપેલું હતું બ્રહ્માજીએ, છતાં પણ એની ભૂલ થઈ. એટલે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જ્યારે વર્તન કરે ત્યારે ઈશ્વરનું દંડદાતા રૂપે વર્ણન આ શ્લોકમાં થયેલું છે. એટલે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ આ કામદેવે આવું વર્તન કરેલું હતું અને માટે કામદહન એ ઈશ્વરનું દંડદાતા રૂપ છે. અત્યંત સાત્વિક ઉપર પણ કૃપા કરે છે, અત્યંત તામસ એવા રાવણ ઉપર પણ કૃપા કરે છે. બાણાસુર સામાન્ય હતો, તામસ હતો, પરંતુ અસુર તો હતો જ, છતાં પણ એના ઉપર પણ કૃપા કરી. અને પ્રતિપવર્તી, કામદેવને પ્રતિપવર્તી કહેવાય છે. પ્રતિપવર્તી એટલે શું? આવી રીતે ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ એ કામ કરે છે.
તો કામદેવ જયી એટલે કે વિજય પામવાના સ્વભાવવાળો હતો અને સમર્થ હતો. છતાં પણ એણે ઈશ્વરનું આવી રીતે તિરસ્કાર કર્યો અને માટે કામદેવનો સ્વચ્છંદ આચાર રોકવા માટે ભગવાને કામદેવનું દહન કરેલું છે. તો કામદેવ દહન 15મા શ્લોકમાં સુંદર ચર્ચા થઈ. હવે શિવજીનું તાંડવ નૃત્ય એટલે શું? ભગવાન તાંડવ નૃત્ય દ્વારા આપણને એવું લાગે છે કે તાંડવ નૃત્ય કરવા દ્વારા સમગ્ર જગતનો આવી રીતે લય થઈ જશે, પૃથ્વીને બધું વર્ણન 16મા શ્લોકમાં એવું આવે છે. પરંતુ પુષ્પદંત આચાર્ય સમજાવે છે, રહસ્ય પ્રગટ કરે છે તાંડવ નૃત્યનું. તાંડવ નૃત્ય કરીને ભગવાન આ જગતનું નિયંત્રણ કરે છે, જગતનું રક્ષણ કરે છે. જગત સ્થિતિ માટે ભગવાન તાંડવ નૃત્ય કરે છે. તો તાંડવ નૃત્યનું પણ સુંદર આવી રીતે રહસ્ય 16મા શ્લોકમાં પ્રગટ કરે છે ભગવાન. આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ